જય માતાજી। તો આપણે આજની રસોઈમાં આપણે લાપસી બનાવવાની છે। તો આપણે કઈ રીતે લાપસી બનાવી છે એ જોજો વિડીયોને, ને પૂરો વિડીયો જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બે દબાવજો, મને આવા વિડીયો જોવા મળે। તો હાલો આપણે વિડીયો આપણે શરૂ કરવી। તો આપણે પાણી આપણે એક વાટકું ભરીને લીધું છે આપણે, અને થોડોક આપણે ગોળ લીધો છે। તો આપણે ગરમ થવા મૂકી દીધું છે। પાણી ગરમ થાય એટલે આપણે ગોળ હોય ઓગળી જાય। તો આપણે એક વાટકીઓ ભરીને તો આપણે પાણી લીધું છે, એટલું તો આપણે વાટકીઓ આપણે ભરીને લોટ લીધો છે, તો એટલો જ આપણે લોટ લેવાનો, આપણે કકરો ઘઉંનો આપણે, તો એમાં આપણે થોડુંક તેલ નાખીને આપણે એક મેં કરી નાખું। આ રીતે તે વિડીયો મેં દર્શાવી છે આ પ્રમાણે। ઘઉંનું આપણે કકરું દળેલું છે। પછી આ તરફ તેલ નાખીને આપણે આ રીતે આપણે તેલ એમાં ભેળવી દેવાનું છે। જેટલું આપણે પાણી સામે લ્યો એટલો જ આપણે લોટ લીજો। ગોળ તમે થોડો ઓછો કરી શકો છો। ગોળ પણ ખાતા હોય તો વધારે, નકર ઓછો મીડિયમ। તો આ બાજુ આપણે મૂક્યું છે આપણે પાણી, અને એમાં આપણે ગોળ નાખીને આપણે ગોળ ઉગળવા માટે તો આપણે લોટ આપણે એકમુઠ થઈ તેલ ને બે આપણે એકમુઠ થઈ ગયું છે। આપણે ગોળ આપણે ઓગળવા આવે મંડી જોશે। તો આપણે આ રીતે તમે જોઈ શકો છો કે આમાં જો આમાં ગોળ ન હોય, ઓગળી ગયો હોય, તો આપણે પછી એમાં આપણે લોટ જે આપણે કકરો તો એ લોટ એમાં ઉમેરી દેવાનો। વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને લાપસી બનાવતા આવડી જાય। આ રીતે તમારે છે જ આપણે હોલ પાડી દેવા, એટલે એમાં આપણે વરજાળ બહાર નીકળે।
તો આની આપણી સામગ્રી આપણે ઘઉંનો લોટ કકરો અને ગોળ અને તેલ 2 પાવડા રેપવું જોઈએ અને પાણી એટલી તેની સામગ્રી હોય અને આપણે વાટકીઓનો જે આપણે વાસણ લેવી એમાં આપણે જેટલું પાણી આપણે લેવી એટલું થામે આપણે કકરો લોટ લેવાનો રહેશે. તો ઘડીક આપણે થાળી ઢાંકી દેવી એટલે અંદર જે આપણે લોટ હતો એ સરખો બફાઈ જાય. તો આ રીતે તમે ખોલીને જુઓ એટલે તમને પાણી લાગે તો જે આપણે થોડીક આપણે જે લાપસી હલાવી નહીં. જો તમને આમ પાણી દેખાતું હોય ને તો આપણે આ રીતે એટલી પાડીએ એટલે અમે આવું અંદર પાણી એવું લાગતું નથી આપણને. તો પાણી બધું બળી ગયું છે. પાણી બળી ગયું છે તો આપણે લાપસીને આપણે હલાવી નાખીએ આપણે. તો આપણી લાપસી હવે તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે લાપસી બનાવવાનું. તો હવે આપણી લાપસી એકદમ તૈયાર થઈ જશે અને તમે જ્યારે હલાવો એટલે છૂટી પડી જશે સરખી. તો અહીંથી વિડીયો પૂરો કરીએ છીએ. બધાને રામ રામ.